હેલો સ્ટુડન્ટ્સ, ડબ્લ્યુએસસી સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ટેસ્ટ એન્ડ ઓર્ડર, બરાબર, એટલે કે સ્વાદ અને ગંધનું પરીક્ષણ. હવે આજે આપણે જોઈશું કેમિકલ ટેસ્ટ ઓફ વોટર, એટલે કે પાણીના રાસાયણિક પરીક્ષણો. તો એની અંદર આપણે વાત કરીએ તો પાણીના રાસાયણિક પરીક્ષણ અથવા તો પાણીનું પૃથ્થકરણ દ્વારા તેમાં રહેલા ઘન પદાર્થનું પ્રમાણ, કુલ ઘન પદાર્થ, પાણીની કઠિનતા, આલ્કલીયતા અથવા તો હાર્ડનેસ, પીએચ વેલ્યુ, પછી ક્લોરાઇડ સલ્ફેટની વેલ્યુ, આવી ઘણી બધી આપણે એની અંદરથી વેલ્યુ જોઈ શકીએ છીએ કે પાણીની અંદર કયા કયા કેમિકલ રહેલા હોય છે. તો અહીં આપણે એક એનલિસ્ટ કરીને લિસ્ટ બનાવેલું છે કે તમે જોઈ શકો છો કે ટોટલ સોલિડ મેટર અથવા તો હાર્ડનેસ, ક્લોરાઇડ, સલ્ફેટ, આલ્કલાઇડ, ડિસ્યુડલ ક્લોરાઇડ, પીએચ વેલ્યુ, ડિઝોલ્વડ ઓક્સિજન, બરાબર. આ પ્રમાણેની આપણને અશુદ્ધિઓ જોવા મળતી હોય છે ઘણી વખત પાણીની અંદર. તો આપણે નોર્મલી આને જોઈ શકતા નથી, તો એની માટે અલગ અલગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો પડે છે તથા એની સાથે સાથે અલગ અલગ ટેસ્ટનો પણ ઉપયોગ કરવો પડે છે. હવે નંબર 1 આપણે જોઈશું ટોટલ સોલિડ મેટર. તો એની અંદર આપણને શું કીધું છે કે આ પરીક્ષણમાં પાણીમાં રહેલા સસ્પેન્ડેડ ઘન પદાર્થો અને ડિઝોલ્વ ઘન પદાર્થોના પ્રમાણ અલગ અલગ રીતે મેળવીને પછી બંનેનો સરવાળો કરી અને આપણને કુલ ઘન પદાર્થનું માપ મળતું હોય છે, બરાબર. તો એની માટે એક આપણને ઇક્વેશન આપ્યું છે કે TDS એટલે કે ટોટલ સોલિડ, TDSનું ટોટલ ડિઝોલ્વડ સોલિડ એનું ફૂલ ફોર્મ થશે, જેને આપણે ગ્રામ પ્રતિ લિટરમાં આન્સર આવશે એને મેજર કરીશું, બરાબર, ગ્રામ પ્રતિ લિટરમાં. હવે આમાં શું કરવાનું હોય છે કે પાણીના નમૂનાને સ્વચ્છ પાત્રમાં બાષ્પીભવન થાય એ રીતે, ઇવાપોરેટ થાય એ રીતે ડીશમાં લેવાનું છે, તેનું વજન કરવાનું છે. ત્યારબાદ આ નમૂનામાંથી આશરે 250 to 500 ml જેટલું પાણી સૂક્ષ્મ ફિલ્ટર પેપરમાંથી પસાર કરવામાં આવે છે, એટલે કે ગાળી દેવામાં આવે છે. ત્યારબાદ ગાળેલ પાણીને ઇવાપોરેટ ડીશમાં લીધા પાણી પછી હોટ વોટર બાથ ઉપર તેનું બાષ્પીભવન કરવામાં આવે છે. ત્યારબાદ પાણીના નમૂનાનું પૂરું બાષ્પીભવન થઈ જાય ત્યારે ઠંડી પડેલી ઇવાપોરેટ ડીશમાં વજન કરવામાં આવે છે. આ ઉપરાંત કુલ વજન માપવાનું ઇક્વેશન આપણે અહીં જોઈ રહ્યા છીએ. તો TDS ઇઝ ઇક્વલ ટુ આપણને શામાં મળશે? ગ્રામ પ્રતિ લિટરમાં. A-B/V ઇન્ટુ 1000. ઓકે. તો TDS ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું કે કુલ વિલીન થયેલા પદાર્થો એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ. એનો મતલબ થશે ઇવાપોરેટ ડીશ અને પદાર્થનું અંતિમ વજન, બરાબર, એ ગ્રામમાં રહેશે. પછી આવશે ઇવાપોરેટ ડીશનું પ્રારંભિક એટલે શરૂઆતનું વજન, એને B કહીશું આપણે, અને V એટલે કે પાણીના નમૂનાનું ઘનફળ mlમાં, બરાબર. આ વાત થઈ આપણે કુલ ઘન પદાર્થ એટલે કે ટોટલ સોલિડ મેટરની વાત થઈ. હવે આપણે જોઈશું પાણીની કઠિનતા એટલે કે હાર્ડનેસ ઇન વોટર. હવે હાર્ડનેસ ઇન વોટર એટલે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આપણે જે પાત્રમાં પાણીને ગરમ કર્યું હોય, જે રીતે કે હીટર દ્વારા પાણીને ગરમ કરવામાં આવે, તો જે તે પાત્ર હશે, બકેટ હશે, એમાં અમુક સમય પછી વારંવાર એનો યુઝ કરવાથી એમાં પીળાશ પડતું તમને એક લેયર જોવા મળશે. તો એને કહેવાશે હાર્ડનેસ ઓફ વોટર. તો એને બે પ્રકારના હોય છે, ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ. ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ બે પ્રકારના હોય છે, બરાબર. તો પાણીની કઠિનતાને લીધે સાબુના ફીણ ઉત્પન્ન થવામાં મુશ્કેલી પડે છે, એટલે ઘણી વખતે કપડાં ધોવામાં અમુક ડાઘ રહી જતા હોય છે, બરાબર. તમને એવું લાગે છે કે આ કપડાં ધોયેલા નથી, પણ એ શું કે પાણીની કઠિનતાના કારણે એવા પ્રોબ્લેમો થતા હોય છે. પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટને કારણે હંગામી કઠિનતા આવે છે. આ પ્રકારની સખતાઈવાળા પાણીને ગરમ પાણી અથવા તો ચૂનાના દ્રાવણ વડે તેમાં ઉમેરો કરવાથી એનો જે પણ કઠિનતા હાર્ડનેસ હશે એ દૂર થતી હોય છે, બરાબર. એટલે પાણીની આપણે ટેમ્પરરી હાર્ડનેસ અને પરમેનન્ટ એ પ્રમાણે બે પ્રકારની હાર્ડનેસ જોવા મળતી હોય છે, જે આપણે અહીં જોઈ રહ્યા છીએ. જો આપણે બધું છે ને ડીપમાં નથી ભણવાનું,
કેમ કે અમુક વસ્તુ જે હું ચલાવી રહ્યો છું એમાંથી એમ પૂછાઈ શકે કે કેમિકલ ટેસ્ટ એન્ડ લિસ્ટ ધ કેમિકલ ટેસ્ટ ઓફ વોટર એન્ડ એક્સપ્લેન એની 1 or 2, તો ગમે તે 1-2 સમજાવવાના થશે. કાં તો ઘણી વખત એવું પણ પૂછાય કે ટોટલ સોલિડ મેટર માટે ઇક્વેશન લખો અને સમજાવો. એટલે બુકમાં જે પણ તમને સમજાવ્યું હોય એ કરતાં આપણે શોર્ટમાં સમજાવ્યું છે. અને બીજી વસ્તુ કે ઇંગ્લિશની અંદર તમને લખવામાં તકલીફ પડતી હોય છે, તો મેં એની સાથે એક એક્સ્ટ્રા પીડીએફની અંદર એડ કરી દીધું છે કે જેથી તમારે ઇંગ્લિશમાં લખવાની તકલીફ નહીં પડે. બરાબર. હવે આગળ જોઈએ તો આની અંદર ઘણી બધી વસ્તુ એડ થતી હોય છે, જેથી કે EDTA અથવા તો સાબુનું પાણી અલગ અલગ મેથડથી એને છૂટું પાડી શકાય છે. પછી એની કઠિનતા દૂર કરવાના ઘણા બધા આપણને ઉપાયો પણ આપેલા હોય છે. હવે જોઈએ કે આલ્કલીયતા. બરાબર. સૌપ્રથમ શું જોયું આપણે? આના પહેલાં જોઈએ હાર્ડનેસ. હવે આવશે આલ્કલીયતા એટલે કે આલ્કલિટી. બરાબર. અને એસિડિટી. પાણીની અંદર આ બે વસ્તુ જોવા મળે છે. અને જે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય પાણીની એ પાણી પીવા લાયક હોય છે. આપણે એના અંદર જોઈશું. હવે pH વેલ્યુ જોઈએ આપણે. હા, આલ્કલિતા રહી ગઈ, તો એની અંદર જોઈએ તો એની અંદર શું કીધું છે આપણને કે સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ દ્વારા બાયકાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડને લીધે પાણીમાં આલ્કલીયતા આવે છે. આલ્કલીયતાને કારણે પાણીનો સ્વાદનો અનુભવ થાય છે અને તે શું થાય છે? સ્કંદનને કારણે પાણીમાં પાઇપ ઉપર અસર કરતું નથી. બરાબર. પાણીની આલ્કલીયતા સામાન્ય રીતે CaCO3ના ppmમાં દર્શાવવામાં, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, જેની અંદર 0.2 N વાળા H2SO4ના પ્રમાણિત સ્ટાન્ડર્ડાઇઝ દ્રાવણ સાથે મિથાઇલ ઓરેન્જ એડ કરવામાં આવે છે. બરાબર. અને તેને સેમ્પલ આપણે ચેક કરીએ છીએ તો આલ્કલીયતાનું પ્રમાણ આપણને એની અંદર મળી જતું હોય છે. આની અંદર આલ્કલીયતા શોર્ટમાં તમને સમજાવું, એક ફિગર દ્વારા સમજાવીશ. બરાબર. pH પતે એના પછી આપણે એસિડિક, આલ્કલિક અને pH વેલ્યુ આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈશું pH. અમારે આટલું જ યાદ રાખવાનું છે કે એની અંદર સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ કાર્બાઇડના કારણે એમાં શું જોવા મળશે? pHમાં ફેરફાર જોવા મળતો હોય છે. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, મેં તમને પહેલાં પણ કીધેલું છે. હવે pH વેલ્યુ જોઈએ. pH વેલ્યુ એટલે શું? તો પાણીનું જે pH મૂલ્ય છે તે હાઇડ્રોજન આયનને કારણે આપણને જોવા મળતું હોય છે. તેની ઉપરથી આપણે pH વેલ્યુ મેળવી શકીએ છીએ કે pH આપણી એસિડિક છે કે બેઝિક છે. pH મૂલ્ય આધારને પાણીની એસિડિક અને આલ્કલિટી ઉપર નક્કી કરવામાં આવે છે. પાણીનું pH અંકન 0 થી 40 સુધીનું હોય છે. બરાબર. 0 to 14 સુધીનું હોય છે. તો એ અલગ અલગ સ્કેલ પ્રમાણે, અલગ અલગ ઇક્વિપમેન્ટ પ્રમાણે આપણે એને ચેક કરી શકીએ છીએ. નોર્મલી આપણે જે પીવાલાયક પાણી હોય છે એની જે pHની વાત કરીએ તો કેવી હોય છે? 7 હોય છે. હવે એસિડિક કોને કહેવાશે? તો એસિડિક પાણી એ કહેવાશે કે જેની pH 7 કરતાં વધારે હશે. એટલે 7 to આપણે 40 સુધીની હશે, એને આપણે એસિડ કહીશું. બરાબર. અને બેઝ એટલે કે આલ્કલિટી કોને કહીશું? તો જેની વેલ્યુ pHથી જેની 7થી ઓછી હશે, એટલે 1 to 7 જે છે એને આપણે શું કહીશું? બેઝ પણ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર. અથવા તો આલ્કલિટી પણ કહેતા હોઈએ છીએ. તો પાણીની અંદર હવે એસિડિક, આલ્કલિટી ને બધું જોવાનું છે, તો આપણે એને સમજીશું કે શું છે વસ્તુ. તો આપણે અહીં એક ફિગર જોઈ રહ્યા છીએ. તો એની અંદર જુઓ, 0થી સ્ટાર્ટ કરીને 14 સુધીની આપણને સ્કેલ આપેલો છે, જેની અંદર નેચરલ વોટર અથવા તો ન્યુટ્રલ વોટર તરીકે આપણે 7 જે વેલ્યુ આવશે એને ગણીશું. 7થી માંડી અને આપણી જે 0 વાળી વેલ્યુ છે એને એસિડિક આપણે ગણીશું. બરાબર. ઓલામાં આપણને સમજાવવામાં તકલીફ પડતી હોય તો આપણે આ રીતે સમજાવીશું, એટલે તમને સારી એવી સમજ પડશે. અને જે આપણે 7 પછીની જે વેલ્યુ આવશે 40 સુધીની, એને આપણે શું કહીશું? આલ્કલાઇડ અથવા તો બેઝિક વેલ્યુ કહીશું. આને એસિડિક વેલ્યુ કહીશું અને બેઝિક વેલ્યુ કહીશું. મેક્સિમમ વેલ્યુ આપણી કે અહીંયા સુધી રહેશે 40 સુધી. સાની? બેઝની. બરાબર. અને એસિડિક જે પણ આપણું વોટર હશે એની 0થી સ્ટાર્ટ થશે. બરાબર. એટલે આ પ્રમાણેનો સ્કેલ હશે જેની અંદર આપણે વેલ્યુ
મેઝર કરી શકીએ છીએ. અથવા તો જો તમે જાણતા હોય તો આની માટે પીએચ પેપર પણ આવે છે. પીએચ પેપર એટલે કે જે તે પાણી હોય એની અંદર તમે પીએચના છાંટા પેપર ઉપર નાખશો એટલે ઓટોમેટિકલી તમને પીએચ સ્કેલ ઉપર એનો જે પણ કલર હશે એ પ્રમાણે એને ડિવાઈડ કરેલું હશે તો કલર પ્રમાણે તમને એ સ્કેલ બતાવી દે છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીશું. પીએચ માટે આપણને એક આ રીતનું ઇક્વેશન પણ જોવા મળે છે. બરાબર. પીએચ એસિડિક અને બેઝિક એ વસ્તુ આપણી મેન કામની છે. હવે આવશે ટેસ્ટ. બરાબર. તો ટેસ્ટ કયા કયા છે તો મેં તમને પહેલાં પણ કીધું છે કે આ બધી જે વસ્તુ છે ટેસ્ટ અથવા તો આપણે જે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ ઇક્વિપમેન્ટ કે પાણીને કઈ રીતે અલગ અલગ કરી શકાય અથવા તો પાણીમાં કઈ કઈ અશુદ્ધિઓ આવે છે એ માટેની આ મેથડ છે. તો ક્લોરાઇડ ટેસ્ટની અંદર આપણે જે પાણીનું પરીક્ષણ કરવાનું હોય તેના નમૂનામાંથી 10 ml સેમ્પલ એક ફ્લાસ્કની અંદર એડ કરવામાં આવે છે. તેમાં 5 થી 6 ટીપા પોટેશિયમ કોમેન્ટ ઇન્ડિકેટર તરીકે નાખવામાં આવે છે અને એના પરથી આપણને ક્લોરાઇડ ટેસ્ટ મળતો હોય છે. ક્લોરાઇડ ટેસ્ટ માટે આપણને એક વેલ્યુ આપેલી છે જેને આપણે V × N × 35.45 × 1000/S દ્વારા મેળવી શકતા હોય છે જેની વેલ્યુ આપણને mg/લિટરની અંદર મળતી હોય છે. હવે અહીંયા આપણને શું આપેલું છે V બરાબર શું કહીશું તો આપણે Vની વેલ્યુ તરીકે આપણે ઓળખીશું. Vને કહીશું આપણે સિલ્વર નાઇટ્રેટનું કદ જે mlની અંદર હશે. પછી Nને આપણે કહીશું સિલ્વર નાઇટ્રેટ નોમિનલ જે 0.02 હશે અને S એટલે સેમ્પલનું કદ જે mlની અંદર હશે. બરાબર. આ રીતે આ ટેસ્ટ કરવામાં આવે છે. નોર્મલી આપણને જે વેલ્યુ મળી હોય આ ઇક્વેશનની અંદર પુટ કરવાથી આપણને ક્લોરાઇડ ટેસ્ટની વેલ્યુ મળી જતી હોય છે. પછી આવશે સલ્ફેટ ટેસ્ટ એટલે કે સલ્ફેટનું પરીક્ષણ. તો સામાન્ય રીતે સલ્ફેટના ક્ષારો પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેને કારણે પાણીની કઠિનતા ઉદ્ભવે છે. 500 mg/લિટર કરતાં વધારે પાણીમાં સલ્ફેટ હોય તો પાણીનો સ્વાદ કડવો લાગે છે. 500 mg કરતાં વધારે પ્રમાણમાં પાણી હોય તો એની અંદર સલ્ફેટનું પ્રમાણ હોય તો પાણી તમારે કેવું લાગે છે કડવું લાગતું હોય છે. બરાબર. હવે આગળ જોઈશું એને કહેવાશે અવિશિષ્ટ ક્લોરીન એટલે કે રેસિડ્યુઅલ ક્લોરીન. તો આ એક મેથડ છે જેની અંદર આપણે જોઈશું કે સામાન્ય રીતે કુદરતી પાણીમાં કોઈપણ જાતની અશુદ્ધિ હોતી નથી. બરાબર. અથવા તો ઘણી વખત શું થાય પાણીની અંદર મુક્ત કે વિલીન થયેલા ક્લોરીન હોતા નથી. પરંતુ પાણીના ઉપચાર કરવા માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે તે દરમિયાન પાણીમાં લેવામાં આવેલ ક્લોરીન દ્વારા જીવાણુનો નાશ થયા બાદ વધારાનો ક્લોરીન શું થાય છે અવિશિષ્ટ સ્વરૂપે મળે છે. બરાબર. તો આ રેસિડ્યુઅલ ક્લોરીન રોગ પ્રતિકારક જીવાણુઓની સામે રક્ષણ આપે છે. તો એને આપણે રેસિડ્યુઅલ ક્લોરીન તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર. રોગ પ્રતિકારક શક્તિ માટે રક્ષણ આપતો હોય છે. નોર્મલી આપણે જો પીવાલાયક પાણી હોય છે એની અંદર અમુક સમયે જ્યારે ચોમાસાની ઋતુ હોય અથવા તો અમુક સમયે આપણે ક્લોરીનની ગોળી નાખતા હોય છે. બસ જે ક્લોરીનની ગોળી નાખીએ છીએ એ વસ્તુ આ કામ કરે છે જે તમે તમારી રોજબરોજની જિંદગીમાં અથવા તો તમારે પીવાલાયક પાણી હોય અથવા તો ટાંકી હોય એની અંદર તમે નાખેલી હશે. બરાબર. જેથી જે પણ અશુદ્ધિ હોય એ બધી દૂર થાય અને આપણને સારા એવા પ્રમાણમાં પાણી મળી રહે. પાણીનો જીવાણુ નાશ કરવા માટે ક્લોરીન ઉમેરવામાં આવે ત્યારે અંદર દરેક જગ્યાએ મુક્ત ક્લોરીનની લઘુત્તમ માત્રા 0.052 to 0.1 ppm અને રોગચાળાનો ઉદ્ભવ હોય તેવા સમયે તેનું પ્રમાણ 0.2 થી 0.3 ppm જેટલું જરૂરી હોય છે. હવે નોર્મલી આપણે જો રોગચાળો ચાલતો હોય જેથી કે ચિકનગુનિયાની વાત કરીએ ડેન્ગ્યુ જે બધા રોગ છે પાણીથી વધારે ફેલાતા હોય છે તો એ બધા રોગનું અટકાયન કરવા માટે આપણે નોર્મલી 0.2 થી 0.3 ppm જેટલું પાણીની અંદર ક્લોરીન એડ કરીશું તો આ જે બધી બીમારી છે એની સામે આપણે રક્ષણ મળી શકશે. બરાબર. અને નોર્મલી જો કોઈપણ જાતની બીમારી ના હોય ને આપણે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે એડ કરવું હોય ક્લોરીન તો 0.05 to 0.1 ppm જેટલો એડ કરવામાં આવે છે. ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. બરાબર. તો આ એક આપણા બહુ જ કામનું છે. બરાબર. રેસિડ્યુઅલ ક્લોરીન જે આપણે રોજબરોજની લાઈફની અંદર જોયું પણ હશે કે પાણીની અંદર ક્લોરીન કઈ રીતે એડ કરવામાં આવે છે. એના માટે અલગ અલગ ટેબ્લેટ અથવા તો ગોળીઓ પણ મળતી હોય છે. હવે ડિઝોલ્વ ઓક્સિજન એ આપણી મેન વસ્તુ છે એના વિશે જોઈશું. તો ડિઝોલ્વ ઓક્સિજન એટલે શું કે H2O. તો પાણીની અંદર જે O2 છે એટલે કે પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે જોવા મળે છે
તો એ શું છે કે ડિઝોલ્વ કહેવાય છે, પાણીની અંદર સાથે ભળેલો છે એટલે ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ છે. તો એની આપણે આજે વાત કરીશું. તો પાણીમાં વિલન થયેલ ઓક્સિજન ખૂબ જ અગત્યની બાબત છે. તે પાણીમાં થતી ભૌતિક અને જૈવિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. પાણીને તાજું રાખવા માટે વિલીન ઓક્સિજન આવશ્યક છે, પરંતુ વધારે માત્રામાં હોય તો પાઇપલાઇનનું ખવાણ પણ થઈ શકે છે. ડીઓનું પ્રમાણ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન, આપણે જેને ડીઓ તરીકે ઓળખીશું, ડીઓનું પ્રમાણ પીવાના પાણીમાં 5 થી 10 ppmથી વધારે ન હોવું જોઈએ. બરાબર. જે ડિઝોલ્વ ઓક્સિજન છે એ શું કરે છે કે જો વધારે પ્રમાણ હોય તો પાઇપનું ખવાણ થઈ શકે છે, અને પીવાલાયક પાણીની અંદર એનું પ્રમાણ કેટલું હોય છે, 5 to 10 ppm જેટલું જ હોય છે. વધારે હોય તો આપણને નુકસાન કરી શકે છે. બીજી વસ્તુ એ કે પાણીમાં ડીઓનું પ્રમાણ માછલીઓ અને અન્ય પાણીના જે સૂક્ષ્મ જીવો માટે આવશ્યક છે. જો પાણીમાં ડીઓનું પ્રમાણ 4 mg/લિટરથી ઘટે તો માછલીઓ જે છે એ મરવા લાગે છે. બરાબર. તો માછલીઓ મરવાનું મેઇન કારણ શું છે કે ઓક્સિજનની માત્રા ઘટવાથી, કેટલી તો 4 mgથી ઘટી જશે તો માછલીઓનું અંદર મૃત્યુ પામતી હોય છે અને પાણી આપણું અશુદ્ધ થતું હોય છે. બીજી વસ્તુ આપણે એમ કીધી છે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં ડીઓ, નોર્મલી ટેમ્પરેચરે આપણે જોઈએ તો ડીઓનું પ્રમાણ 9.2 mg/લિટર જેટલું હોય છે. પણ જ્યારે 30 ડિગ્રી તાપમાન હોય આપણું પાણીનું તો એ વખતે એનું પ્રમાણ 7.6 mg/લિટર જેટલું હોય છે. એટલે આપણને શું સમજવા મળે છે કે જ્યારે તાપમાન વધારે હશે એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે. બરાબર. એ તો આપણને ખબર જ છે, જે આપણે અહીંયા જોઈ જ રહ્યા છીએ કે તાપમાન નોર્મલ હશે ત્યારે ઓક્સિજનનું પ્રમાણ આ રીતનું હશે, જ્યારે તાપમાન વધશે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોવાનું હતું. જે મેન એક્ઝામની અંદર પૂછાયું છે અથવા તો નથી પૂછાયું પણ પૂછાવાના ચાન્સીસ છે એ આપણે આની અંદર જોઈ લીધું છે. લખવા માટે મેં પાછળ એડ કરેલી છે PDF, તો એ તમને લખવા માટે હેલ્પફુલ બનશે. હજુ પણ ઘણા છોકરાઓએ કોમેન્ટની અંદર એન્ડોમેન્ટ નંબર લખતા નથી, તો મહેરબાની કરીને લખવાનું સ્ટાર્ટ કરી દેજો. બરાબર. આજે આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું. થેન્ક યુ.